જે તો બપોરે જમવામાં શાક, રોટલી, દાળ ભાત, સલાડ, ભૂંગળા અને છાશ હતી. તો જમી કારવીને મંદિર સાફ કરવાનું કામ કરવાનું હતું. નવરું મારાથી બેસાય નહીં, એટલે પછી ભગવાનને મંદિરની બહાર બેસાડી દીધા અને મંદિર સાફ કરવાનું કામ લઈ લીધું. એટલી વારમાં તો મને મળી ગયા મંદિરમાંથી પૈસા. મારી પાસે તો આટલા પૈસા છે. અને પછી ભગવાનને મંદિરની અંદર બેસાડી દીધા અને રોંઢો પડતા પડતા તપેલીને ગેસ પર બેહાડી દીધી. એટલી વારમાં તો ચા બનાવી લીધો અને મસ્ત મજાનો કોટો ચડાવી લીધો. ચા વગર મારો દાડો ના જાય હો. એટલે મસ્ત મજાની ચા પી લીધી ને એટલી વારમાં તો ભૂખ લાગી ગઈ. તો પછી ફટાફટ ધાણી ફોડી લીધી, મસ્ત મસાલાવાળી ધાણી કરી લીધી અને વળી પાછા વાસણ ચડાવવાનું કામ કરવાનું હતું. તો એ પણ કરી લીધું અને પછી મેં આજે માંડવી ફોઈ લીધી ને તો મારે શીંગ બવણીમાં ભરવાની હતી. એટલે બધી માંડવી પછી મેં કાચની બવણીની અંદર ભરી લીધી. જો તમારે આનો ફૂલ વિડીયો જોવો હોય ને તો મારી યુટ્યુબ ચેનલ પર આવી ગયો છે, જઈને તમે લોકો જોઈ શકો છો અને લિંક બાયોમાં આપેલી છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું નેક્સ્ટ મિની બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.